ધર્મના બાબતમાં આપણે બહુ બધા રૂઢિચુસ્ત થઈ જતા હોય, પ્રથાઓના મામલે આપણે બહુ બધા રૂઢિચુસ્ત થઈ જતા હોય. આપણને એમ થાય કે આમ થતું આવ્યું છે, થતું આવ્યું છે, થતું આવ્યું છે, તો હવે પણ એમ જ થવું જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ. પણ ભગવાન કહે છે કે સમય, સંજોગો અને સમાજ બદલે એ અનુરૂપ પરંપરાઓ પણ બદલવી જોઈએ. સમૂળગું બધું બદલી નાખવાની વાત નથી. સમૂળગી આખી સિસ્ટમને ઉખેડી નાખવાની વાત નથી. પણ કોઈ પણ સિસ્ટમનું નિર્માણ થાય, કોઈ પણ પ્રોસેસનું નિર્માણ થાય, ત્યારે સિસ્ટમ કે પ્રોસેસ બનાવવી હોય ને ત્યારે એ સમયના લોકોને એ સમયને અનુરૂપ એનું નિર્માણ કરવામાં આવ્યું હોય કે અત્યારે આ સમસ્યા છે તો એના નિવારણ માટે આ પ્રોસેસ કામ લાગી શકે. સમય જાય ત્યારે કદાચ એવું પણ બને કે જે સમસ્યા માટે એ પ્રોસેસ બનાવી હતી એ સમસ્યા જ હવે રહી નથી. હવે નવી પ્રકારની સમસ્યા આવી છે તો હવે નવા પ્રકારની પ્રોસેસ બનવી જોઈએ, નવા પ્રકારની પરંપરા બનવી જોઈએ. આપણે એમ કહેતા હોઈએ છીએ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. યસ, સાચી વાત છે. જૂનું છે એ બધું સોના જેવું છે, એમાં કોઈ બેમત છે, કોઈ શંકા નથી. સાદી ભાષામાં કેવી હોય તો સમાજની વ્યવસ્થા સરળ રીતે જળવાઈ જાય એ માટેની અમુક પરંપરાઓ હોતી હોય છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ નોટ એવરીથિંગ ધેટ ઇઝ ઓલ્ડ ઇઝ ગોલ્ડ.